ગોંડલમાં મગફળી ખરીદીમાં ગોલમાલનો વિડીયો બનાવતા ખેડૂતોને માર્યો. ગણેશ રાજ અને લાલાભાઈનું રાજ ચાલતું હોવાનો આક્ષેપ. રાજકોટના ગોંડલમાં ફરી એકવાર મગફળી ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો. તાલુકાના બિલિયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાના ખેડૂતે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો. બારદાનમાં 35 કિલો 800 ગ્રામના બદલે ખેડૂત પાસેથી 36 કિલો 200 ગ્રામ મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો. ગોંડલ તાલુકાના એક ખેડૂતે આક્ષેપ કર્યો કે આ ગેરરીતિને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો તો 7 થી 8 શખ્સોએ મારો મોબાઈલ જૂટવી મારામારી કરી અને ધમકી આપી કે અહીં ગણેશ અને લાલાનું રાજ ચાલે છે. રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે તેવી ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો. ખેડૂતનો આક્ષેપ છે કે આ મામલે ગોંડલ પોલીસને ફરિયાદ નોંધવા અપીલ કરી છે, પણ બનાવ બન્યાના કલાકો બાદ પણ ફરિયાદ લીધી નથી. ખેડૂત સાથેના ટેકાના ભાવની ખરીદીમાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ ખેડૂતને મગફળી ખરીદાશે નહીં તેવા ડરના કારણે બોલવાનું ટાળી રહ્યા છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પાક નુકસાનીની સહાયને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ધોરાજીના ખેતરોની લીધી મુલાકાત. ખેડૂતો સાથે કર્યો સંવાદ. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીને લઈને સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. આ સહાય મેળવવા માટે કેટલાક ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી. ત્યારે રાજકોટના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જમનાવડ ગામે કેમ્પ યોજી ખેડૂતને સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા. ખેતરે જઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને રાહત પેકેજની સહાય ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો અને ખેડૂતો રવિ પાકના વાવેતર માટે ચિંતામુક્ત બન્યા. ખેડૂતને લાઇનમાં ઊભા રહેવું ન પડે તે માટે જમનાવડ ગ્રામ પંચાયત દ્વારા રાત્રે 2 વાગ્યા સુધી 2 લેપટોપ અને વીસી મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરી હતી. ગ્રામજનોએ સરકારની ત્વરિત કામગીરી અને ધારાસભ્યની સક્રિયતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગૌચર જમીન કપાતમાં જતા 3 ગામના ખેડૂતોમાં આક્રોશ. તો આ તરફ સાસણગીરના રસ્તાને લઈને વિવાદનો વંટોળ ઊભો થયો છે. મેંદરડાથી સાસણ જતા સ્ટેટ હાઈવેને પહોળો કરવાની જતી કપાત જમીનને લઈને વિવાદ સર્જાયો. ગુંદાળા, ઝીંઝુડા અને નતાડિયા ગામના લોકોએ વન વિભાગને જમીન ન આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઈવેનો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટને ગીરના સિંહ દર્શનના માર્ગ તરીકે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી. વન વિભાગને આપવાની થતી જમીન ગૌચરની હોવાથી 3 ગામના ખેડૂતોને લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તો 2 ગામના સરપંચ અને તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પણ ગામ લોકોના વિરોધને સમર્થન આપ્યું. તેમણે જણાવ્યું કે ગૌચરની જમીન જો વન વિભાગને આપવામાં આવશે તો તેઓ તૈયાર નથી. જો આ જમીન વન વિભાગને આપવામાં આવે તો તેમના માલઢોર દુઃખી થઈ જાય તેમ છે. રસ્તા પરની ખુલ્લી ગટરથી સાવધાન રહેજો. અમદાવાદમાં ગટરના ઢાંકણાએ એકનો જીવ લીધો. અમદાવાદવાસીઓ રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી સાવધાન રહેજો. શહેરમાં વધુ એક બેદરકારીએ જીવ લીધો. ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો જીવ લીધો. કુબેરનગરના એ વોર્ડ ન્યૂ બંગલા વિસ્તારમાં રસ્તા પરના ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો. એક એક્ટિવા ચાલક રસ્તા પર ગટરની ચેમ્બરના ખાડા પરથી પસાર થતા જ જમીન પર પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને બ્રેઇન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ કોઈ બેરિકેડ ન લગાવવાને કારણે મોત નીપજ્યું. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રેનેજનું ઢાંકણું લાંબા સમયથી તૂટી ગયું છે. અનેક વખત કોર્પોરેશને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે ચેમ્બરના ખાડાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમરેલીમાં લોખંડ ભરેલો ટ્રક પલટી મારી જતા રોડ પર વાહનોના થપ્પા લાગ્યા. અમરેલી સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. વહેલી સવારે અમરેલી સાવરકુંડલા હાઈવે ઉપર સાવરકુંડલા તાલુકાના લાપડિયા ગામ નજીક રાજકોટથી પીપાવાવ પોર્ટમાં આવી રહેલ કન્ટેનર અચાનક પલટી ગયું. માર્ગ વચ્ચે કન્ટેનર પલટી જતા 2 ભાગ થવાના કારણે હાઈવે બ્લોક થયો. લોખંડ ભરેલો ટ્રક રોડ વચ્ચે જ ઊંધો વળી ગયો. આ હાઈવે ઉપર 2 કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઈન લાગી હતી, જેમાં લગ્ન કરવા નીકળેલા વરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. છેલ્લે ક્રેનની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક હળવો થયો. અંદાજે 4 કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના કારણે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો. સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા પ્રયાસ હાથ ધરતી નજરે પડી. રાજકોટમાં ફરી નબીરાઓ બન્યા બેફામ. પૂર ઝડપે હંકારી કાર ચાલકે સર્જ્યો અકસ્માત. સ્વસ્તિક સોસાયટીમાં સર્જાયો અકસ્માત. કાળા કાચવાળી કાર ચાલકે સર્જ્યો અકસ્માત. સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે જોવા મળી રહ્યા છે. કાર ચાલક અને તેના મિત્રો સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયા છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં પાન પાર્લરમાં ગુંડાઓનો આતંક.
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વાડજમાં કેટલાક લુખ્ખા તત્વોએ હદ વટાવી પાન પાર્લર પર ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કરી દીધો. વ્યાસવાડી 4 રસ્તા પર આવેલા લાલા શોટ પાન પાર્લરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. આરોપીએ ગ્રાહક સાથે બબાલ કરીને દુકાનમાં તોડફોડ કરી. દુકાનના ફ્રીજનો કાચ તોડી નાખ્યા. ગુંડા તત્વોએ ચિરાગ મુંધવા નામના ગ્રાહકને કાચની બોટલ મારતા તે ઘાયલ થયો. પાન પાર્લરમાં ગુંડાગીરી કરતા 4 લુખ્ખાઓ ગલ્લા પરના સીસીટીવીમાં કેદ થઈ ગયા. ગલ્લાના માલિકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. ધોરાજીમાં સ્ટંટબાજને સ્ટંટ કરવા મોંઘા પડ્યા. રાજકોટના ધોરાજીમાં બાઇક પર સ્ટંટબાજી કરવી યુવકને ભારે પડી ગઈ. પોરબંદર નેશનલ હાઈવે પર યુવકે જોખમી રીતે બાઇક ચલાવી સ્ટંટબાજી કરી. એટલું જ નહીં, તેણે પોતાના જોખમી સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો. રોડ પર સ્ટંટ કરીને યુવકે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. જોકે વિડીયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી અને વિડીયોના આધારે ફિરોઝ દિલાવર પઠાણ નામના યુવકની ઓળખ કરી તેને પકડ્યો. પોલીસે યુવકને કાયદાનું ભાન કરાવ્યું. સાથે જ કડક સંદેશ પણ આપ્યો કે આવી પ્રવૃત્તિ પર સખત કાર્યવાહી ચાલુ રહેશે. થાનમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા મકાનમાં આગ. સુરેન્દ્રનગરના થાનમાં મકાનમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. જય અંબે સોસાયટીમાં રહેણાંક મકાનમાં અચાનક ફ્રીજમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી. જોતજોતામાં મકાનમાં આગ પ્રસરી ગઈ અને આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું. આગની ઘટનામાં ઘરવખરી સહિતનું તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો. સદનસીબે પરિવારજનો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. ઘટનાને લઈ ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે ફ્રીજમાં બ્લાસ્ટ થયાનું અનુમાન છે. ચીખલીમાં દીપડો કૂવામાં કાપ્યો.